તમારી સાથે આપણે શિક્ષણની, જીવનની અને જેને લોકો ફિલોસોફી તરીકે કહે છે પણ જે બહુ સામાન્ય એવા પરિબળો હોય છે જેનાથી આપણે ખુશ રહી શકીએ છીએ અને જે બહુ અગત્યની વાતો હોય છે કે જેને ખરેખર જીવનમાં ઉતારવી જોઈએ, તો એવા બધા થોડીક વાતો કરીશું આપણે. હવે એક સર વાત તમારા કોલમ લેખન વિશે. તો તમે જેમ કહ્યું કે તમે સપ્તાહમાં 3 કટાર લેખન કરો છો, તેમાં પ્રશ્ન વિશેષ વિશે થોડીક વધારે વાત કરો. મને એના વિશે થોડોક પ્રશ્ન થાય છે, તો એના વિશે તમે થોડી વાત કરો તો. મને એક રહસ્ય જીવનભર રહ્યું છે જી. કે ખરેખર પ્રશ્ન શું છે, એટલે કે પ્રશ્ન એટલે શું છે. જી. પૂછાય તે બધા પ્રશ્ન જ હોય છે. બીજું, અપાય તે બધા ઉત્તરો જ હોય છે. આ હું બહુ નાનો હતો ત્યારથી મને એવું લાગતું હતું કે આપણને જે પ્રશ્ન પૂછાય એની અંદર એક પ્રકારનું ઇંગિત હોય. ખરેખર એમને જે કહેવું હોય તે કહેવા માટે પ્રશ્નો થતા હતા. અને મને એવું પણ લાગ્યું છે કે આપણા ભારતીય સંસ્કૃતિમાં અર્જુન પછી કોઈએ પ્રશ્ન પૂછ્યા નથી. આજે પણ કોઈ વિદ્યાર્થી પ્રશ્ન પૂછી શકતો નથી. આપણે લોકસભા અને રાજ્યસભા અને વિધાનસભા જોઈએ છીએ કે એમાં પણ હવે પ્રશ્નો તો પૂછાતા જ નથી. કાં પ્રશ્નકાળમાં તોફાન થાય છે અને કાં પ્રશ્નકાળમાં બધા હાથ ઊંચો કરે ને બધું પસાર થાય છે. જીવનમાં રોજબરોજની ઘટનામાં પણ આપણે કોઈ આદેશ આપે તેનું પાલન કરવા ટેવાયેલા છીએ. એમાં પણ એકબીજાને પૂછીને આગળ વધવા ટેવાયેલા નથી. એનો અર્થ એવો કે ખરેખર પ્રશ્ન એ શું છે. આ મૂળ જે બાબત મારા અંદર પડી હતી એમાં એક સરસ મજાનો પ્રસંગ મને મળ્યો. મેં 2011માં મારી એક સેબેટિકલ લીવના પ્રોજેક્ટ દરમિયાન ગુજરાતના 50 એવા વ્યક્તિત્વોની સાથે સંવાદ કર્યો, 2 કલાકનો દીર્ઘ સંવાદ. અને એ સંવાદમાં મેં એમના જીવનની વાતો એમના મુખેથી બહાર લઈ આવવાનો પ્રયાસ કર્યો. એ દરમિયાન મને વૃંદા એવું લાગ્યું ખરેખર આ 50 લોકોને મળીને અને એમની કહાની સાંભળીને કે આપણે તો કાંઈ કર્યું નથી, આપણે ખાલી એક આંટો ફેરો કરવા આવ્યા હોઈએ એવું આપણને લાગ્યું. એટલે મારી જે પેલી પ્રશ્ન માટેની પ્રશ્ન સ્થિતિ હતી એ વધુ સ્પષ્ટ થઈ. અને એ જે 50 વ્યક્તિત્વોનો આખો સંગ્રહ DVD બહાર પડ્યો, એના આધારે દિવ્ય ભાસ્કરમાં મારી વિશેષ કોલમ શરૂ થઈ. એ કોલમ પણ એવી રીતે શરૂ થઈ કે મેં ભોળાભાઈ પટેલનો ઇન્ટરવ્યૂ લીધો અને 1 અઠવાડિયા પછી ભોળાભાઈએ આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી. એ વખતે દિવ્ય ભાસ્કરે મને એવું કહ્યું કે તમે ભોળાભાઈ વિશે કશું લખી આપો. તો મેં ભોળાભાઈની જે મુલાકાત લીધેલી એના ઉપરથી લેખ લખ્યો. અને ત્યારે દિવ્ય ભાસ્કરને વાચકોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો કે આ ભોળાભાઈ જે લખતા હતા તેનાથી અમે પરિચિત હતા, પણ ભોળાભાઈ કોણ હતા એ તો અમને એના ગયા પછી ખબર પડી. તો આવું તમે કેમ કર્યું? અને એને પરિણામે દર અઠવાડિયાની એક કોલમ એવી રીતે મેં વિશેષ નામથી કોલમ શરૂ કરી. ભોળાભાઈથી એ શરૂ થયું. મેં 100 વ્યક્તિત્વો વિશે લખ્યું. પછી મને એમ લાગ્યું કે વ્યક્તિત્વો મારે અટકાવવા જોઈએ, પણ પછી દિવ્ય ભાસ્કરનો આગ્રહ હતો કે ના, તમે બંધ ન કરો પણ આ વિશેષ કોલમ ચાલુ રાખો. એટલે વિશેષ ચાલતું હતું. એમાં મારો જૂનો જે પ્રશ્ન પડ્યો હતો એ પ્રશ્ન જોડાઈ ગયો અને એમાંથી નામ પડ્યું પ્રશ્ન વિશેષ. પછી મેં નક્કી કર્યું કે પ્રશ્ન કોણ પૂછશે? તો મેં જ જવાબ આપ્યો, પ્રશ્ન હું જ પૂછીશ. એનો જવાબ કોણ આપશે? તો જવાબ પણ હું જ આપીશ. ક્યાંથી આપીશ? તો કે જ્યાંથી પ્રશ્ન આવ્યો છે ત્યાંથી છાનબીન કરીને આપીશ. એટલે સાવ હટકે પ્રશ્નો જે ઊભા થાય મનમાં, એ પ્રશ્નો મેં ઊભા કર્યા અને એ પ્રશ્નોના હું જવાબ આજે પણ લખી રહ્યો છું. એક બહુ સુંદર વાત રમણ મહર્ષિને કોઈએ પૂછ્યું, એમાં આ પ્રશ્ન વિશેષ કોલમનું મૂળ હાર્દ આવી જાય છે. એક એના ભક્તે પ્રશ્ન પૂછ્યો કે મહર્ષિ, આ પર્વતો, આ નદી, આ વૃક્ષો ક્યાંથી આવે છે? મહર્ષિએ જવાબ આપ્યો, તારો પ્રશ્ન ક્યાંથી આવે છે? વાત અહીંયા પૂરી થઈ. આવી જ રીતે આ પ્રશ્ન વિશેષ કોલમ પણ જ્યાંથી આ બધું આવે છે ત્યાંથી જ આવે છે. હું બહુ જ અંગત વાત કરું તો લખવા બેસું ત્યાં સુધી પ્રશ્ન પણ નક્કી નથી હોતું, પણ કાગળને કલમ સ્પર્શે છે તો પ્રશ્ન અને એનો ઉત્તર બંને મળી આવે છે. જી સર, ખૂબ જ સચોટ રીતે તમે આખી પ્રશ્ન વિશેષ વિશે વાત કરી, એટલે હવે મને એના વિશે કોઈ જ પ્રશ્ન નથી. ક્લિયર. તમે નિત નવા જગ્યાએ પ્રવાસ કરતા રહો છો, સતત ફરતા રહો છો,
તો આ પ્રવાસમાંથી જે આપણને મળે છે જે અનુભવો મળે છે અલગ અલગ, તો એક લેખક તરીકે આ અનુભવ કેટલા જરૂરી છે એવું તમને લાગે છે? બહુ સાચી વાત કહું તો હું સ્વૈર વિહારી છું. જી. એટલે મને એવું સમજાઈ ગયું છે કે કરોડપતિ બનવામાં જેટલી મહેનત કરવી પડે છે એના કરતાં રોડપતિ બનવામાં ઓછી મહેનત કરવી પડે છે. જી. એટલે હું વધુમાં વધુ સમય રોડ ઉપર ફરતો હોઉં છું. જી. પછી એ રોડ ઈશ્વરની કૃપાથી ક્યારેક આકાશમાં પણ બંધાયેલો હોય છે અને એમાં પણ હું ઉડતો હોઉં છું. જી. લીધા મારું એવું માનવું છે કે તમે જ્યાં સુધી તમારી જાતને અંદરથી અને અન્યને બહારથી નથી ઓળખતા ત્યાં સુધી તમારામાં કંઈ સર્જન થતું નથી. એટલા માટે કે તમે જેટલા વધુ લોકોને મળો એટલું તમને બે બાબતોની સ્પષ્ટતા થાય. નંબર 1, મારા કરતાં ક્યાંક કશું ઉત્તમ પડ્યું છે. જી. અને બીજું, નકારાત્મક નહીં પણ સકારાત્મક, આ કક્ષા સુધી હું પણ પહોંચી શકું. આ બે બાબત. એટલે તમે જો ફરતા ન રહ્યો, તમે જો મળતા ન રહ્યો, તો તમે નથી પ્રકૃતિ જોતા, નથી પ્રકૃતિના સર્જન વ્યક્તિને જોતા, કે નથી વ્યક્તિમાંથી નિર્મિત થયેલા વ્યક્તિત્વને ભાળતા. એ જ્યાં સુધી જોતા નથી ત્યાં સુધી તમને તમારો અહમ મોટો જ લાગ્યા કરે છે. અને એટલા માટે મને ફરવું બહુ ગમે છે, મળવું બહુ ગમે છે. રસનો વિષય હોય કે ન હોય, મારું શ્રવણ કૌશલ્ય બહુ જ સુંદર છે. મને ન કદાચ ગમે તો પણ હું વ્યક્તિને અડધી કલાક, કલાક, 1.5 કલાક સહન કરી શકું છું. એમાંથી પણ હું એવું શીખું છું કે આપણે કોઈની સાથે વાત કરીએ ત્યારે કોઈ કે આપણે સહન ન કરવા પડે એના માટે શું કાળજી લેવી, એ પણ એમાંથી આપણને શીખવા મળે છે. તો આ પણ એક શીખવાની પ્રક્રિયા છે. અને એટલે જેમ જેમ તમે હરો ફરો એમ તમારું વિચારનું ક્ષેત્ર મોટું થાય છે. મારો અંગત અનુભવ કહું તો હું એમ કહું, મારી અત્યારના 1 સપ્તાહમાં હું 3 કોલમ લખું છું. તો એ 3 કોલમના મેં જુદા જુદા ક્ષેત્રો રાખ્યા છે, પણ એ મને જીવનમાંથી જ મળે છે. જેમ આપણા હાસ્ય કલાકારો દર 10 વાક્ય એકવાર બોલે છે કે હાસ્ય તો આપણી આજુબાજુ જ છે, એમ હું એમ કહી શકું કે તમે જેટલું સ્વૈર વિહાર હોય કે મનદર્પણ હોય કે પ્રશ્ન વિશેષ હોય કે સમયની આરપાર હોય, આ બધી મારી કોલમના ટાઇટલ્સ છે. તો એ બધા ક્યાંથી મળે છે? લોકોને મળવાથી મળે છે, હરવા ફરવાથી મળે છે. એક બીજી વાત હું અહીંયા ઉમેરું ટૂંકમાં કે તમે જે જગ્યાએ જાઓ છો ને એ જગ્યાને પોતાના વાઇબ્રેશન્સ હોય છે. હવે એ જગ્યાના વાઇબ્રેશન્સ તમને ન સ્પર્શે એવું ભાગ્ય જ બને છે. કારણ ફરી એક વાત, દિવ્ય વાત એ આવી કે તમે ત્યાં જ જાઓ છો કે જ્યાં તમને કોઈક લઈ જાય છે. તમે જતા નથી, ત્યાં તમને કોઈક લઈ જાય છે. કોઈક લઈ જાય છે એનો અર્થ એવો છે કે ત્યાં એના વાઇબ્રેશન્સ છે. તો તમે ત્યાં જઈને બેસો છો, રહો છો, હરો છો, ફરો છો, એટલે વાઇબ્રેશન્સ તમને સ્પર્શે છે. અને સ્પર્શવું એટલે શું? તમારા વિચારોમાં થોડું પરિમાર્જન થવું અને એ વિચારો કલમ દ્વારા બહાર આવે. એટલે લેખક તરીકે તમે જેટલા મુક્ત મને લોકોને મળતા રહો, લોકો સાથે વાતચીત કરતા રહો અને આદાન પ્રદાન કરતા રહો, પછી એ પ્રકૃતિનું આદાન પ્રદાન હોય, વિચારનું હોય કે સાથે બોલ્યા વગર 5-10 દિવસો ગુજાર્યાનું હોય, તો એ પણ આદાન પ્રદાન છે. પોંડિચેરી હું વર્ષમાં 2 વખત જવા ટેવાયેલો છું. અને તમે ઓરોવિલેના અતિથિ ગૃહની અંદર જાઓ તો એવી જગ્યા છે કે ત્યાં તમે 2 જણા હો તો એકબીજા સાથે બોલવાની તમને ઈચ્છા ન થાય. પણ એ વખતે ત્યારે તમે જે નથી બોલતા એમાં તમે વર્ષોથી નથી બોલ્યા એ બધું જ બોલાઈ જતું હોય છે. હવે આ જે અનુભવ છે એ અનુભવ તમે કલમથી જ્યારે મૂકો છો ત્યારે વાચકને પણ આનંદ જ આવે છે.